અને સૂક્ષ્મણા સ્વર જ્યારે તમે આસનમાં બેઠા હો, તમે ધ્યાનમાં બેઠા હો, ત્યારે એ સૂક્ષ્મણા સ્વર ઓટોમેટિકલી કેવી રીતે આવે, કેમ પ્રગટ થાય, એ કોઈ સદગુરુ મહારાજ હોય એમાં કોઈ ક્રિયા કરવાની નથી, પણ કોઈ વચન સિદ્ધ અધિકારી જે પુરુષો હોય એ તમને માત્ર ખાલી શબ્દ સ્પર્શથી, ખાલી વાણીથી, ખાલી દ્રષ્ટિથી તમને સૂક્ષ્મણા સ્વર તમને કરી દેતા હોય. એટલે સૂક્ષ્મણા સ્વર આવે એટલે ઓટોમેટિકલી તમારું આખું જે માઇન્ડ છે, તમારા આખું જે મન છે, એ તમારું એકદમ બાહ્ય વૃત્તિમાંથી સૂક્ષ્મમાં વ્યૂ જાય. સૂક્ષ્મણા આમ તો ભ્રષ્ટ ભાષા, સૂક્ષ્મ મન. સૂક્ષ્મણા નાડી જ્યારે પ્રગટ થાય, 72,000 નાડી છે, એમાં 10 મેન, 10માંથી 3 અને 3માંથી સૂક્ષ્મણા મેન. એ સૂક્ષ્મણા નાડી છે એ ઓનલી ફોર ત્યારે તમારે 7 ચક્ર, તમારી 7 ભૂમિકા, 7 શૂન્ય તમારી જાગૃત હોય ને એમાં એ પ્રવાહ આવન જાવન કરતું હોય ને એવા સમયમાં તમારે સૂક્ષ્મણા સ્વરમાં તમારે ભજન કરવાનું હોય છે, તમારે ધ્યાન કરવાનું હોય છે. તમારી જે તમારો બેઝ હોય છે, જે તમારી અવસ્થા હોય છે